ઝઘડિયાની દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાર્ડિયાક હુમલાથી મોત થયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી 10 વર્ષીય બાળકીને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં છેલ્લા 8 દિવસથી નિષ્ણાત તબીબોની ટીમ બાળકીની સારવારમાં જોડાઈ હતી. જોકે દિવસ દરમિયાન બાળકીને બપોરે 2 કલાકે પ્રથમ અને બાદમાં 5 અને 15 બીજો કાર્ડિયાક હુમલો આવ્યો હતો. જ્યાં બીજા હુમલામાં તેનું મોત થયું હતું. જેની સત્તાવાર જાહેરાત હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું. પરંતુ ત્યારબાદ 5:15 બાળકીને ફરીથી બીજો કાર્ડિયાક એરેસ્ટનો હુમલો આવ્યો. જે દરમિયાન પણ અમારા નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા. એ લોકોએ સારવાર આપી, એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી. પરંતુ આશરે 6:15 વાગે બાળકીએ દમ તોડી લીધો છે, મરણ જાહેર કરેલ છે.